તો ગિફ્ટ ટુ ગ્લોબ વીકેન્ડ એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. તો સપ્તાહ દરમિયાન માર્કેટ સાથે જોઈશું ગ્લોબલ માર્કેટ અને ગ્લોબલ ન્યૂઝમાં બી જો તો ખાસા ઉતાર પાછા હતા. વોર સિનારીઓ પર બી નજર કરીશું. શરૂઆતના સમાચાર નજર કરીએ તો ત્યાં જોઈશું ઈરાન અમેરિકા વોર અપડેટ. કારણ કે જોઈશું ત્યાં જોઈશું સપ્તાહ દરમિયાન અમેરિકા ઈરાન પર ફરીથી આપણે જોઈશું હુમલા થયા હતા અને આ વખતે જોઈશું ઈરાને હુમલા કરવાની શરૂઆત જે અમેરિકા પર કરવામાં આવી હતી. યુએસએ ઈરાન અને અનેક સૈન્ય હેઠળ પણ અહીંયા જોઈશું હુમલા કર્યા હતા. ઈરાને જોર્ડન કુવેત તરફ જે મિસાઇલ દ્વારા ખાસ કરીને ત્યાંથી હુમલા કર્યા હતા. યુએસ ઈરાન સંઘર્ષ વચ્ચે જોઈશું મોરચાઓ સુધી પણ આ જોઈશું વિસ્તરતા જોવા મળ્યા હતા, જેમાં સાઉદી અરેબિયા, યુએસ, ઈરાક પ્રોક્સી દળોનો પણ અહીંયાથી નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં જોઈશું હુથાઈ, સાઉદી શિપિંગ અને બ્લોકેડ જેવી વસ્તુની પણ અહીંયાથી જાહેરાત કરવામાં આવી હતી. રેડ સી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પણ જો ફરીથી તણાવ અહીંયાથી વધતા જોવા મળ્યા હતા. ઇજિપ્તના બંદર પર પણ ડ્રોન હુમલાથી સતત ચિંતાઓ અહીંયા વધી રહી હતી. ગ્લોબલ શિપિંગ માટે બી સુરક્ષામાં જોખમ વધ્યું હતું અને ઇજિપ્ત કતાર જે મધ્યસ્થી પ્રવાસમાં પણ જો અહીંયાથી વધુ તેજ બન્યા હતા. કાર્ડિયો જે મહત્વપૂર્ણ શાંતિ બેઠક પણ યોજવાની હવે તૈયારી એ લોકો રાખી રહ્યા છે, જેમાં જોઈશું જે સાઉદી અરેબિયા છે, પાકિસ્તાન જે મધ્યસ્થી અને જે પ્રાદેશિક દેશો છે જે એસ્કેલેશન માટે અહીંયાથી જોઈશું બંનેની વાતચીત માટે ખાસ કરીને એ લોકો અહીંયાથી ભાર મૂક્યો હતો. અને ડિપ્લોમેટિક વાતચીત છતાં પણ જુઓ તો બંને દેશો વચ્ચે હુમલા કન્ટિન્યુઅસ યથાવત છે. મિડલ ઇસ્ટના તણાવ અને જે વ્યાપક યુદ્ધની આશંકા જોયો તો એના લીધે વધુ અહીંયાથી ગાઢ બની હતી. એનર્જી માર્કેટમાં જોઈશું તો ફરીથી ભારે વોલેટાઇલ એક્શન અને જે ભૂરજનકીય જોખમ અહીંયાથી વધ્યું હતું અને વિશ્વભરમાં જે ડીએસ્કેલેશનના લીધે જોઈશું સતત એનર્જીને સપ્લાયને લઈને ચિંતા અહીંયા વધતી જોવા મળતી. એટલે જોઈશું વોર સિનારીઓ ચાલી રહ્યા છે. હવે જોઈશું ઈરાન હવે થોડા અહીંયાથી ચમકલા વધારે કર્યું છે, જે સેકન્ડ વખતનો ટાઈમ છે ત્યાં ટ્રમ્પ સાહેબ થોડા શાંત થઈ ગયા છે, પણ ઈરાન તરફથી અહીંયાથી ચમકલા જોવા મળ્યા હતા અને એના લીધે જો બ્રેન્ટ ક્રૂડ ફરીથી આપણને ઉપર પહોંચ્યું હતું. તો બ્રેન્ટ ક્રૂડના બી આપણે જો સાપ્તાહિક અપડેટ જોઈએ તો બ્રેન્ટ ક્રૂડ ઓલમોસ્ટ જો તો સોમવારે બ્રેન્ટ ક્રૂડ લગભગ $93 આજુબાજુ આપણને ખુલ્યું હતું અને સાપ્તાહિક ક્રૂડની કિંમતો બી જો ઓલમોસ્ટ આપણે 100 પાર બી પહોંચી ગયા હતા. પણ અંતે જોઈશું તો બ્રેન્ડનો ભાવ લગભગ જોઈશું તો $90 નીચે $88 આજુબાજુ આપણને જોઈશું તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ ફિલહાલ ચાલી રહ્યો છે. શુક્રવારે ઓલમોસ્ટ બ્રેન્ટ ક્રૂડ આપણે 90ની સપાટીએથી ઘટીને આપણે જોઈશું તો 88-89 આજુબાજુ આવી ગયા છે. એટલે સોમવારથી શુક્રવાર સુધીમાં લગભગ 3 થી 4% આજુબાજુ ઘટાડો જે બ્રેન્ટ ક્રૂડમાં જોવા મળ્યો હતો અને મહિનાવાર બ્રેન્ટ ક્રૂડ આશરે 23% ઉછાળો. યુએસ ઈરાન હુમલા રોકાતા જઈશું અહીંયાથી જોઈશું રિસ્ક પ્રીમિયમ પણ સતત અહીંયાથી ઘટતું જોવા મળ્યું હતું. કૂટનીતિક ઉકેલથી પણ જો અહીંયાથી સતત આપણને સેલિંગ જોવા મળતી હોય. સ્ટેટ ઓફ હોર્મુઝને સપ્લાયની ચિંતા, જહાજોની અવરજવર સુધારતા પણ જોઈશું. ધીમે ધીમે બજારના સેન્ટિમેન્ટ પોઝિટિવ થયા હતા. સાઉદી અરેબિયા જે સુરક્ષા ગઠબંધનનો વિશ્વાસ પણ અહીંયાથી જોઈશું ખાસો આપણને વધતો જોવા મળતો. ઇજિપ્તના જે ડોમિનેટિવ હુમલા ફરીથી જે ચિંતા વધેલી હતી, પણ હોર્મુઝ અને જે રેડ સી જોઈશું હજી બજારના કેન્દ્રમાં જ છે. જીઓ પોલિટિકલ તણાવથી ક્રૂડના વોલેટિલિટી હજી પણ જો કન્ટિન્યુઅસ થતા છે. જો હવે આ સેટરડે સન્ડે આપણને જોઈશું કંઈ ચમકલા નથી આવતો તો લાગે છે બ્રેન્ટ ક્રૂડ હજી પણ થોડું કોલેપ્સ થતું જોવા મળે છે. જો નથી આવતા તો જો આવે છે તો પછી જે હતી પરિસ્થિતિ આપણને નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી જોવા મળી શકે છે. પણ જોઈશું એ બાદ જોઈશું આ સપ્તાહ કેમ ફોકસમાં હતો, કારણ જે ફેડના વ્યાજદર જોઈશું જે મિટિંગ હતી અને અમેરિકાએ ફેડના વ્યાજદર યથાવત રાખ્યા. નો ડાઉટ આગળના લીધે હમણાં આઉટલુક નથી આપ્યો, અનસર્ટિનેટ જે છોડીને ગયા છે જે કેવિન વોસ, પણ ફિલહાલ જે એવું લાગતું હતું કે જે પ્રમાણે મોંઘવારી વોરની સિચ્યુએશન છે કે વ્યાજદર અહીંયાથી વધારશે, પણ એ યથાવત રાખ્યા. એ કે પોઝિટિવ વસ્તુ હતી. અને જે આ સપ્તાહે જે ઓલમોસ્ટ જોઈશું જે ફેડના ઇન્ટરેસ્ટ રેટ છે જે 4.25%થી 4.50% આજુબાજુ યથાવત રાખવામાં આવ્યા. સળંગ 5મી બેઠકમાં જોઈશું તો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. 2 સભ્યોએ જે રેટ કટ માટે જે મત આપ્યો હતો, જેમાં જોમેન પાવેલ ડેટા આધારિત જોઈશું નિર્ણયોને પુનર્વિચાર અહીંયાથી કર્યા હતા, જેમાં સપ્ટેમ્બર રેટ કટ અંગે બી જોઈશું કોઈ ખાતરી અહીંયાથી આપી નહોતી. જે ઇન્ફ્લેશન અને હજુ અહીંયાથી ટાર્ગેટ કરવા માટે જે ઊંચી હોવાનું ખાસ આ જણાવ્યું હતું. જે લોબર માર્કેટ પણ હજુ અહીંયાથી મજબૂત હોવાનું ફેડે કહ્યું હતું. ટેરિફ અસરના જોખમ ફેડની ચિંતા અહીંયાથી જો તો એ લોકોએ સતત વ્યક્ત કર્યા છે. અને મેઇન જે કારણ હતું તમારું ઇકોનોમિક ગ્રોથ. જો ઇકોનોમિક ગ્રોથ અહીંયાથી ધીમે પડે છે તો મંદીના સંકેત છે ક્યાં ને કંઈ જોઈશું તો અહીંયાથી ગેરહાજર જોવા મળ્યા હતા. એ રેટ કટ પહેલાંનું જોઈશું તો આ ડેટની જે હવે જે ખાસ એ લોકો રાહ જોઈ રહ્યા હતા, પણ હવે રેટ કટ તો કર્યા નથી, યથાવત રાખ્યા છે. એટલે ફેડના નિવેદન બાદ બી જો તો બોન્ડ યીલ્ડમાં વધારો નોંધાયો નથી અને જે યુએસ ડોલર મજબૂત બને એના લીધે જો ગોલ્ડમાં બી ક્યાંય ને ક્યાંય આપણને દબાણ જોવા મળ્યું હતું. તો એ પરિસ્થિતિ બી અહીંયાથી ખાસ આપણને જોવા મળી હતી.
પણ હવે જોઈશું તો નેક્સ્ટ આપણે વાત કરીએ તો ગ્લોબલ માર્કેટ આ સપ્તાહ આપણને કઈ રીતનું જોવા મળ્યું હતું. તો ગ્લોબલ માર્કેટ આપણને ખાસ આ સપ્તાહ જોઈએ તો જે પણ જોઈશું ગ્લોબલ માર્કેટમાં જોઈએ તો આ સપ્તાહ મિશ્ર કારોબાર. S&P 500 જોઈએ તો સપ્તાહ આશરે 0.3% કારોબાર વધ્યો હતો. નેસ્ડેક સપ્તાહ દરમિયાન જોઈએ તો લગભગ 0.6% મજબૂત રહ્યો હતો. ડાઉ જોન્સ સપ્તાહના અંદાજે 0.5% આજુબાજુ વધારો થયો. તો માઇક્રોસોફ્ટ છે, મેટાના રિઝલ્ટ અને જે વોલ સ્ટ્રીટ પણ અહીંયાથી ખાસું આપણને જોવા મળ્યું હતું. જાપાનનું નિકાય આશરે ઓલમોસ્ટ જોઈએ તો 2.7% લઈ જઈશું. જાપાન અને કોસ્પી તો કંઈક અલગ મૂડમાં આ સપ્તાહ જોવા મળે છે. ખાસ કરીને કોસ્પી જે ઇન્ડેક્સ જે સ્ટોકનું કામકાજ કરે છે, આ કોસ્પીનો ઇન્ડેક્સ ફિલહાલ એ પ્રમાણે ચાલી રહ્યો હતો. 2 દિવસ 8-8% મારે છે, એક દિવસમાં 15-16% ચડી જાય છે. એ પરિસ્થિતિ બીજો આપણે આ સપ્તાહ જોઈ હતી. સાઉથ કોરિયા કોસ્પી ચિપ શેરોમાં બીજો ખાસી તેજી જોવા મળી હતી, જેમાં જોઈશું 2 એમના મહત્વપૂર્ણ શેર, જેમાં સેમસંગ અને SK હાઇનિક્સ એનો કોસ્પીનો ખાસો ટેકો જોવા મળ્યો હતો. અને ચાઇના બજારોમાં બીજો જે પ્રોપર્ટીની ચિંતાના લીધે થોડું દબાણ ચાઇનીઝ બજારોમાં જોવા મળ્યું હતું. બાકી જે સ્ટોક 600 જે જોઈશું તો ત્યાં નવા રેકોર્ડ હાઈ બનતા આપણને જોવા મળે ત્યાં. જર્મની ડેક્સ આ સપ્તાહ ઓલમોસ્ટ 0.7% આજુબાજુ વધ્યું હતું. ફ્રાન્સ CAC જોયું તો લગભગ ત્યાં બીજો 0.70% આજુબાજુ વધારો ત્યાં જોવા મળ્યો હતો. UK છે અને યુરોપિયન ટેક્સ શેરોમાં બીજો તો બજારની નવી એટલે ટેક્સ શેરોમાં જઈશું તો ખાસી આપણને તેજી જોવા મળી હતી. અને ચીપ શેરોમાં વેચવાના લીધે જઈશું ગ્લોબલ ટેક્સ શેરો બી અને જે આપણા ભારતીય માર્કેટના બી ટેક્સ શેરોમાં જોયું તો મોમેન્ટમ ખાસ કરીને આ સપ્તાહ પોઝિટિવ જોવા મળ્યું હતું. AI રિઝલ્ટ અને ફેડના આશાઓ જોઈશું તો વૈશ્વિક બજારો જે યથાર્થ જે ફેડની મિટિંગ જોવા મળી એના પછી માર્કેટમાં કોન્ફિડન્સ વધારે વધ્યો અને એ બાદ જો તો સતત અહીંયાથી તેજીની પલ આપણને અહીંયાથી જોવા મળી હતી. તો આવી પરિસ્થિતિ છે, અહીંયાથી ખાસ ફોકસમાં રહેતાની હતી. તો આવી સમાચાર હતા જેમાં બેઠકને લઈને અહીંયાથી આપણને જોવા મળવાની હતી. પણ હવે જોઈશું નેક્સ્ટ સપ્તાહ બજાર કેવું રહેશે એના પર બી ફોકસ કરે. તો એના માટે મારા સહયોગી યુમિક આપણી સાથે જોડાઈ ગયા છે. યુમિક, આ સપ્તાહની વાત થઈ કે નેક્સ્ટ સપ્તાહ માર્કેટ માટે શું શું ખાસ કઈ રીતનું રહેવાનું છે એ સમાચાર બી આપણે જાણી દઈએ. બિલકુલ અજય, તમે જુઓ તો હવે આવતા અઠવાડિયા માટે કહેવાય ને કે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. માત્ર આપણે ભારતીય માર્કેટ નહીં, ભારતના માર્કેટ નહીં, પરંતુ કહેવાય ઓવરઓલ ગ્લોબલ માર્કેટ માટે સારું રહેશે. કારણ કે તમે જુઓ તો એટલી બધી ઇવેન્ટ છે કે જેના કારણે રસપ્રદ રહેવાનું છે. તો સૌથી પહેલાં જો તમે નજર કરો તો આવતા સપ્તાહે ભારત સહિત કહેવાય ને કે બીજા માર્કેટ ઉપર નજર એટલા માટે રહેશે. પહેલાં તો આપણી RBIની તમે જુઓ તો મોનેટરી પોલિસી એટલે કે MPC બેઠક છે, એટલે તેના નિર્ણય ઉપર પણ અહીંયાથી આપણે નજર રહેશે કે વ્યાજદરમાં શું અહીંયાથી ફેરફાર કોઈ કરવામાં આવે છે કે નહીં. સેકન્ડ જો વાત કરીએ તો RBIના રેટના નિર્ણયથી જે બેન્કિંગ સેક્ટર છે એમાં પણ આપણે એક અસર પોસિબલ છે. અગર જો કરવામાં આવે છે તો પણ નથી થતું, નથી કરતા તો આપણે ત્યાં એક એક્શન પોસિબલ છે. બીજી તરફ તમે જુઓ તો યુએસના જે ISM સર્વિસના કહેવાય PMI જે વૈશ્વિક સેન્ટિમેન્ટ જે છે એ પણ એ ખાસ કરીને તેઓ નક્કી કરશે. એટલે એના ઉપર પણ કહેવાય ગ્લોબલ માર્કેટના એક મુવમેન્ટ આપણને જોવા મળશે. યુએસના તમે જો ADP એમ્પ્લોયમેન્ટ જે ડેટા જે છે એના ઉપર પણ આપણને ખ્યાલ છે કે ગ્લોબલ માર્કેટમાં ઘણી હલચલ જોવા મળતી હોય છે. એટલે એ પર તમે જુઓ તો આવતા અઠવાડિયા આવવાના છે, જેની ઉપર આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. US જોબલેસ ક્લેમ આ પણ ખ્યાલ છે કે જે જોબલેસ ક્લેમના આધારે આપણને કહેવાય ને કે એમના ફેડ ઉપર નિર્ણય લેવામાં આવતો અને એના જ આધારે આપણને ખ્યાલ છે કે આપણું જે IT સેક્ટર પણ છે કે જે US સાથે ખાસું સંકળાયેલું છે, તો ત્યાં પણ અસર આપણને જોવા મળતી હોય છે. હવે જો વાત કરીએ પરિણામની, તો Q1માં તમે જુઓ તો રિઝલ્ટ જે રીતે સ્વાભાવિક છે કે હવે આપણને જોવા મળી રહ્યા છે, મોટાભાગના આવી ગયા છે, પરંતુ હજુ પણ ઘણા બધા બાકી છે. તો આવતા અઠવાડિયા માટે પરિણામ પ્રમાણે પણ તમે જુઓ તો આપણા ભારતીય માર્કેટ માટે બહુ ખાસ કહેવાય ને કે અઠવાડિયું આપણે રહેવાનું છે. અને તમે જો સામે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના પણ તમે જો કંપનીઓના જે રિઝલ્ટ જે છે એ આવવાના છે અને એનાથી આપણી જે ટેક કંપનીઓ જે છે એની ઉપર આપણે કહેવાય કે પોસિબલ છે કે ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. બીજી તરફ જો આપણે જો વાત કરીએ ખાસ કરીને તો એના સિવાય તમે જો ક્રૂડ ઓઇલના ભાવ કે જ્યારે સતત આપણને ખ્યાલ છે કે ત્યાં વોલેટિલિટી જોવા મળી છે. મિડલ ઇસ્ટના સ્વાભાવિક છે કે જે તણાવ જે છે હાલ તો થોડો ઘટ્યો છે, પરંતુ ત્યાં ફરીથી જો કંઈ પણ થાય છે તો સ્વાભાવિક છે કે અહીંયા પણ એક મોમેન્ટમ જોવા મળશે. કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ એ આપણું માર્કેટ ક્યાં હાલ નક્કી કરતું હોય છે, ફ્યુચર્સ. બીજું તમે જુઓ તો ડોલર અને બોન્ડ યીલ્ડ આ ખાસ નજર હશે. કારણ કે તમે જો લાસ્ટ અઠવાડિયે જે યુએસના જે બોન્ડ યીલ્ડ જે તમે જો કેટલા વર્ષોના તમે જો રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા હતા અને એના કારણે આપણને ખ્યાલ છે કે ત્યાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. તો એ જ કારણ છે કે હવે આવતા અઠવાડિયા માટે પણ અહીંયા નજર રહેશે કે શું ફરીથી ત્યાં સ્પાઇક નથી આવતો તો ઓલ એન્ડ ગુડ, પરંતુ જો ત્યાં આવે છે તો ફરીથી કહેવાય કે માર્કેટમાં એક થોડી ચિંતા વધી શકે. FI અને DIA ફ્લોમાં પણ આપણને ખ્યાલ છે કે ઘણા ચેન્જીસ આપણને લાસ્ટ અઠવાડિયા જોવા, તો ચાન્સીસ છે કે આ અઠવાડિયે પણ આપણને ત્યાં એક કહેવાય કે મોટું અહીંયાથી એક નિર્ણય આપણને જોવા મળશે. બીજી તરફ જો તમે નજર કરો તો આપણને જે ચાઇના સાથે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જે આર્થિક સંકેતો જે છે એ કોમોડિટી શેરોને પણ અહીંયા અસર કરતું જોવા મળશે. કારણ કે ચાઇનાના સ્વાભાવિક છે કે જે પણ ઇકોનોમી હોય એની સાથે આપણું કોમોડિટી એ આપણું વધારે સંકળાયેલું છે. અને આપણે ખ્યાલ છે કે ચાઇનાના જે રાષ્ટ્રપતિ જે પણ આપણને મુલાકાત માટે આવવાના છે તો અહીંયા ઘણું બધું છે કે જે આપણે એ ધ્યાન પર રહેશે. અને બીજી તરફ તમે જો AI અને જે ચીપ શેરો આ મેઇન હાઇલાઇટેડ છે, કારણ કે તમે જો વૈશ્વિક માર્કેટનું અત્યારે કેન્દ્ર બની ગયું છે.
એઆઈના કારણે આપણને ખ્યાલ છે કે આઈટીમાં જબરજસ્ત આપણને એક્સચેન્જ જોવા મળે છે. ચીપ શેરોના કારણે પણ તમે જુઓ લાસ્ટ અઠવાડિયે આપણને ખબર છે, ઇવન આ અઠવાડિયે જ આપણે કે તમે જુઓ તો કોરિયાનું માર્કેટ છે, ઇવન તમે જો એઆઈમાં પણ જે ખાસ કરીને જે નેસ્ડેક ને બધા કેટલી મોમેન્ટમમાં જોવા મળી. ઇવન કોસ્પીમાં તો બે ટાઈમ આપણને ખ્યાલ છે કે 8-10% તેજી અને એક ટાઈમ મંદી જોવા મળી, અને હમણાં લાસ્ટ આપણને ખ્યાલ છે કે તેજી પણ એટલી જ જોવા મળી છે. એટલે કે ત્યાં જે વોલેટિલિટી જે વધી રહી છે એ ચાન્સીસ રહેશે કે હજુ પણ આવતા અઠવાડિયે એઆઈ અને ચીપવાળા સ્ટોક છે એ ફોકસમાં રહેશે. તો મેઇન આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે આરબીઆઈ મોનેટરી પોલિસી છે અને યુએસના જે 2-3 ઇવેન્ટો છે, ખાસ કરીને જોબલેસ ક્લેમ આંકડા કે જે ખાસ કરીને કહેવાય એક મહત્વનું કેન્દ્ર આપણને આવતા અઠવાડિયા માટે બની રહેશે. અજય. ઓકે, તો આવતા સપ્તાહ ખાસ કરીને આ બધી ઇવેન્ટ છે ફોકસમાં રહેશે. યોમિક માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ છે, ગ્લોબલ માર્કેટ પર બી નજર રહેશે અને એઆઈ ચીપ મેકિંગ કંપનીઓ તો ફોકસમાં રહી જ રહ્યા છે તેના પર બી, અને બાકી જો યુએસની બી ટેક કંપનીના રિઝલ્ટ આવવાના છે તો આપણી આઈટી કંપનીઓ પર બી એના લીધે ખાસ અહીંયાથી ફોકસ જોવા મળી શકે છે. ફિલહાલ ઘણું બધું સમજ્યા તો ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ જોઈશું આગળ તમામ બીજા ઘણા ન્યૂઝ છે એના પર બી નજર કરીશું. ક્વિકલી એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ઓવરઓલ જોઈશું નેક્સ્ટ વીક કઈ ઇવેન્ટ ફોકસમાં રહેશે, પણ હવે જોઈએ તો થોડું એફપીઆઈ પર બી જઈએ, કારણ કે જોઈશું સતત અહીંયા જોઈશું નેટ બાયર્સ એફપીઆઈ અહીંયાથી બનતા જોવા મળે છે. જુલાઈમાં એફપીઆઈ લાંબા સમય બાદ જોઈશું તો એમણે જે સેલિંગમાંથી જોઈશું તો બાઇંગમાં આપણને આવતા જોવા મળે છે. જુલાઈમાં ઓલમોસ્ટ જોઈશું 15,412 કરોડનું અહીંયાથી રોકાણ એમણે કર્યું છે. જૂન મહિનામાં જો 49,340 કરોડની જે નેટ એમણે વેચવાલી કરી હતી અને એની સામે જો 15,412 કરોડ બાઇંગમાં ઉતર્યા છે. મે મહિનામાં એફપીઆઈ જોઈશું તો 33,000 કરોડની વેચવાલી કરી હતી. એની પહેલાં એપ્રિલ જુઓ તો 60,847 કરોડ. માર્ચ નજર કરીએ તો 1,00,000 આપણે જોઈશું 1,17,000ની આજુબાજુ આપણને વેચવાલી થઈ જોવા મળી હતી. અને જુલાઈ મહિનામાં જોઈશું તો આટલી વેચવાલી બાદ એમનો આંકડો હવે બાઇંગમાં જોવા મળે છે 15,400 કરોડ. જુલાઈમાં વાપસી છતાં બીજો 2026 માર્કેટ થોડા સેન્ટિમેન્ટ નો ડાઉટ પોઝિટિવ થયા છે. હવે એફઆઈ કેટલી બાઇંગ કરે છે, કયા ટાઈમમાં કરે છે એ ખાસ જોવાનું છે. એફઆઈસની જોઈશું તો 2.59 લાખ કરોડની નેટ વેચવાલી અત્યાર સુધી આપણને કરી ચૂક્યા છે. એમાં વિદેશી રોકાણકારો જોઈશું તો જેમાં જુલાઈ 4 મહિનામાં જોઈશું સૌથી વધારે રેકોર્ડ હાઈ પર એમણે વેચવાલી આપણા માર્કેટમાં કરી હતી. અને જુલાઈ જોઈશું તો ભારતીય શેર બજાર માટે 9,613 કરોડનું એમણે રોકાણ કર્યું હતું. એટલે જુલાઈ મહિનો ધીમે ધીમે રિલેટિવ સ્ટ્રેન્થ એફઆઈની બી પાછી આવી રહી છે. આપણે હમણાં ડીઆઈના બી ડેટા જોયા હતા અને એફઆઈ બી જોઈશું તો ધીમે ધીમે હવે બાઇંગ અહીંયાથી કન્વર્ટ એમની થતી જોવા મળી રહી હતી. નિષ્ણાતો અને લાંબા ગાળાની વાપસી અહીંયાથી જુઓ તો જે ટેક્ટિકલ પોઝિશન પણ અહીંયાથી લોકો માની રહ્યા છે અને જે વૈશ્વિક પડકારો છતાં પણ જે ભારતીય બજારકારોમાં જે રોકાણકારોનો જે વિશ્વાસ છે એ હજી પણ યથાવત છે. અને જો એફપીઆઈ હવે ધીમે ધીમે હવે પાછા આવી જાય છે તો માર્કેટની દુર્દશા આપણને જોઈશું વધારે સુધરતી જોવા મળશે. હવે નેક્સ્ટ આપણે નજર કરીએ તો જોઈશું વોરની ઇમ્પેક્ટ એટલી જોઈશું દેશો પર બી નથી પડી, એરલાઇન્સ પર બી પણ જોઈશું સીધી ઇમ્પેક્ટ આપણને જોઈશું. એના લીધે એવિએશન સ્ટોક આપણે જોયા હતા, નો ડાઉટ આપણે ઇન્ડિગોના રિઝલ્ટ જોયા હતા, બહુ જ આપણને ખરાબ સાઈડ જોવા મળે. વીકનેસ નંબરમાં જોઈશું નફામાંથી ખોટમાં આવી ગઈ હતી કંપની, એટલે જોઈશું અહીંયા બી ખરાબ ઇમ્પેક્ટ આપણને જોવા મળી હતી. તો વેસ્ટ એશિયા સંઘર્ષ જોઈશું ભારતીય એરલાઇન્સ પર પણ સીધી ઇમ્પેક્ટ જોવા મળી હતી. જુલાઈ 20 સુધીમાં 26 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ત્યાંથી રદ કરી હતી, જે એમના ચાર્જિસ અહીંયાથી વધ્યા હતા. વિમાનનો લાંબો રૂટ અપનાવવાથી જોઈશું એમનો જે ઇંધણ કોસ્ટ છે એ ખાસો અહીંયા વધ્યો હતો, જેમાં જોઈશું આઈસીઆરએ અનુસાર જે એરલાઇન્સમાં 15% આવક જોઈશું આપણને ત્યાંથી જોવા મળી હતી. અને એર ઇન્ડિયાના વિમાનો જે વૈકલ્પિક જે એરસ્પેસનો ઉપયોગ કરે છે એમાં ઇન્ડિગોએ ક્વાર્ટરમાં 3.82 બિલિયનની ખોટ નોંધાવી હતી. એટલે શું આંકડો ખાસો મોટો છે. અને ઇન્ડિગોનો જે ફ્યુલ ખર્ચ બી છે એ બી વધીને જુઓ તો 108.3 બિલિયન થયો છે, જે આપણે ક્યુએનક્યુની સરખામણી કરીએ તો હાઈ પર આપણને શું ફ્યુલ કોસ્ટ એમનો પહોંચતો જોવા મળે છે. જૂન 2026માં એમનો જે પેસેન્જર લોડ ફેક્ટર 90.2% પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય જો પેસેન્જર ટ્રાફિકની વાત કરીએ તો 31.6%નો ઘટાડો. એટલે જોઈશું લોકો હવે લોકો જોઈશું બહાર ફરવાનું ધીમે ધીમે ઓછું કરી રહ્યા છે. અને આઈસીઆરએ જે ભારતીય એવિએશન ઉદ્યોગ માટે જોઈશું ફિલહાલ નેગેટિવ આઉટલુક અહીંયા જોવા મળતું, એના લીધે જોઈશું પરિસ્થિતિ વધારે એવિએશન કંપની માટે ખરાબ જોવા મળતી. અને ભાડામાં બી જોઈશું તો 5-6%નો અને ફ્યુલ ચાર્જ પણ જોયો તો અહીંયાથી લોકો સતત વધારો કર્યો હતો, એના લીધે બી પરિસ્થિતિ ખરાબ જોવા મળી હતી. તો એરલાઇન્સ પર બી જો તો સીધી નેગેટિવ ઇમ્પેક્ટ આપણને અહીંયાથી જોવા મળી હતી. પણ હવે આપણે જોવો તો જે એફએનસીઆર છે એની ડિપોઝિટમાં જોઈશું તો વધારો જોવા મળે છે. રેકોર્ડ હાઈ પર આપણને જોઈશું તો એની ડિપોઝિટ પહોંચી છે. એફએનસીઆર ડિપોઝિટનો આંકડો 2013નો જે રેકોર્ડ હતો એને વટાવી ગયા છે.
માત્ર 45 દિવસમાં આપણે જોઈશું આ આંકડો વટવાની યાદી શક્યતા જોવા મળતી. SBI રિસર્ચના મતે જે કુલ ઇન્ફ્લો છે 80 થી 85 બિલિયન ડોલર પહોંચશે એવું અનુમાન છે. આરબીઆઈ જુલાઈ 17 સુધીમાં જોઈશું 20.7 બિલિયન ડોલરનો ઇન્ફ્લો મળ્યો હતો એ હમણાં અનુમાનિત જાહેર કર્યું હતું. FNCR ડિપોઝિટમાં ભારતના ટોટલ અમાઉન્ટ જોઈએ તો 17.4 બિલિયન ડોલર રકમ અહીંયાથી આવે છે. હું જે આંકડા બોલ્યો છું તમે આંકડા ખાસ ફોકસ કરો. ઇન્ફ્લો અહીંયાથી કેટલો થઈ રહ્યો છે. નવી સ્કીમ હેઠળ જોઈશું તો ડિપોઝિટ જોઈશું તો 65 થી 70 બિલિયન ડોલર અહીંયાથી થઈ શકે છે. એટલે જોઈશું ડિપોઝિટનો આંકડો રેકોર્ડ સુધી પહોંચવાનું કારણ જો ઇન્ફ્લો ખાસો થઈ રહ્યો છે. પબ્લિક સેક્ટર બેંકમાં ડિપોઝિટ ડ્રાઈવનું નેતૃત્વ અહીંયાથી ખાસ કરશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જુઓ તો 10 બિલિયન ડોલરનું રિન્યુઅલ પણ અહીંયાથી શક્ય છે એ લોકો માની રહ્યા છે. જે રૂપીનો સપોર્ટ કરવા પણ જોઈશું. આરબીઆઈએ જે ઇન્ટરવેન્શન જે ઓછું પડ્યું હતું એના લીધે જે સેન્ટ્રલ બેંક અને જે દૈનિક સરેરાશ છે જે 14 મિલિયન ડોલર આજુબાજુ જે હસ્તક્ષેપ કર્યો હતો અને દેશ પાસે હાલમાં જુઓ તો 676 બિલિયન ડોલરનું જે ફોરેક્સ રિઝર્વ ફિલહાલ આપણે જોઈશું તો આપણી બેંક પાસે ફિલહાલ જોવા મળી છે. અને FY27માં જે બેલેન્સ ઓફ પેમેન્ટ સરપ્લસ જોઈશું તો જે 50 બિલિયન ડોલર આજુબાજુ રહેવાના અનુમાન છે. એના લીધે જો ડિપોઝિટમાં પણ સતત વધારે અહીંયાથી જોવા મળી શકે છે. અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ બી જોઈએ તો જીડીપીમાં 1.2% રહેવાનું અનુમાન છે. એટલે જો ડિપોઝિટમાં સતત વધારો અને આગળ જે SBIનો રિસર્ચ ઇન્ફ્લો અને જે રિપોર્ટ બી આવી રહ્યો છે કે માને છે કે સતત અહીંયાથી આપણને વધારો જોવા મળી શકે છે. ફોરેક્સ રિઝર્વ તો નો ડાઉટ હજી પણ સ્ટેબલ છે પણ ડિપોઝિટ છે એમની ત્યાં સતત આપણને વધારો થતો જોવા મળ્યો હતો. પણ નેક્સ્ટ હવે જોઈશું તો નેક્સ્ટ મેટર તરફ જઈએ તો ભારત ગ્રીન હાઇડ્રોજનની હવેથી અહીંયાથી નિકાસ કરવા જઈ રહ્યા છે. જે પહેલાં આપણે બહારથી મંગાવતા હતા હવે આની આપણે નિકાસ કરવા જઈ રહ્યા છીએ. તો હવે એ સમાચાર શું છે, શું એને રિલેટેડ હાઇલાઇટેડ પોઈન્ટ છે એ આપણે જાણી લઈએ મારા સૌથી મિરલ પાસે. તો મિરલ, હવે ભારત ગ્રીન હાઇડ્રોજનની નિકાસ કરવાની છે તો શું રિલેટેડ સમાચાર છે જે સામે આવી રહ્યા છે? જી જરૂરથી. હવે ભારત જોવા જાઓ તો હવે ગ્રીન હાઇડ્રોજનનો નિકાસ કરતો જોવા મળી શકે છે એવું મેજરલી અત્યારે જોવા જાઓ તો માર્કેટનું અનુમાન રાખવામાં આવેલું છે. જર્મની જોવા જાઓ તો ભારત પાસેથી ગ્રીન હાઇડ્રોજનની આયાત કરશે એવું અત્યારે જે જર્મનીના જે રાજદૂત જે છે એમને આ જાહેરાત કરેલી છે. અને એમને એ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં ભારત છે ને મોટો એનર્જી એક્સપોર્ટર બની શકે છે. રિન્યુએબલ એનર્જી માટે બંને દેશો વચ્ચે અત્યારે જોવા જાઓ તો વાર્તાલાપ ચાલી રહી છે. એ અગર એના અગ્રીમેન્ટ ઉપર સાઇન કરવામાં આવશે પછી સારું એવું ત્યાં પોટેન્શિયલ સ્કોપ સારો જોવા મળી શકે છે. એમાં પણ જોવા જાઓ તો અદાની ગ્રુપ જે છે એનું કચ્છનો જે પ્રોજેક્ટ જે છે એ જર્મનીના જે રાજદૂત જે છે એમને ગમી ગયો છે. જેના કારણે તમે નજર કરશો ત્યાં એક હજુ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે ઇન ફ્યુચરમાં. અને મેજરલી જોવા જાઓ તો એક જર્મનીની કંપની અને BHEL જે છે એ બંને વચ્ચે પણ MOU સંભવિત છે ફ્યુચરમાં. એટલે અગર એમ થશે તો પણ ત્યાં સારો પોટેન્શિયલ સ્કોપ સારો વધતો જોવા મળી શકે છે. સાથે AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે તમે નજર કરશો તો અત્યારે નવા ઓવરઓલ જોવા જાઓ તો સહયોગને પણ આગળ વધારવા જઈ શકે છે બંને દેશો વચ્ચે. એટલે ભારત અને જર્મની વચ્ચે જોવા જાઓ તો AI પેક કરીને પણ એક લોન્ચ કરવામાં આવશે ફ્યુચરમાં એવું જર્મનીના જે રાજદૂત છે એમના દ્વારા કહેવામાં આવેલું છે. સાથે એમને એ પણ કહ્યું છે કે ઇન્ડિયાની જે વેપાર જે છે ભારત અને જર્મની વચ્ચેનો એ પણ થોડો જોવા જાઓ તો ગેમ ચેન્જર બની શકે છે. એટલે મોટો ત્યાં પણ એક લાભ થતો જોવા મળી શકે છે બંને કન્ટ્રીઝને. સાથે એમને એ પણ જણાવ્યું છે કે FTA અંત સુધીમાં તમે નજર કરશો તો સાઇન થવાની સંભાવના છે. એટલે મેજરલી જોવા જાઓ તો અગ્રીમેન્ટ અગર થઈ જશે તો પછી ઘણું બધું લાભ થતો જોવા મળી શકે છે. રિન્યુએબલ ક્ષેત્રમાં જોવા જાઓ તો ત્યાં પણ જોવા મળી શકે છે. સેમિકન્ડક્ટર AI ક્ષેત્ર જે છે એને પણ મોટો લાભ થતો જોવા મળી શકે છે. તો આ ડીલમાં મેજરલી જોવા જાઓ તો $50 બિલિયન જેટલું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી શકે છે ફ્યુચરમાં. એટલે એના જ કારણે તમે નજર કરશો તો અહીંયા ગ્રીન હાઇડ્રોજનની મોટી તક અહીંયાથી ભારતને મળી રહી છે. ઓકે, તો ગ્રીન હાઇડ્રોજનની નિકાસ પણ અહીંયાથી ભારત કરવા જઈ રહ્યું છે. આ બધી ડિટેલ્સ હતી. મિરલ, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો જે પણ જોઈશું પરિસ્થિતિ અહીંયા જોઈશું તો હવે ગ્રીન હાઇડ્રોજન પણ જોઈશું હવે આપણે અહીંયાથી નિકાસ કરવા જઈ રહ્યા છે એના પર બી અહીંયાથી ફોકસ રહે છે. નેક્સ્ટ જોઈશું તો ભારત અને જર્મની વચ્ચે જો તો સબમરીન કરાર કરવામાં આવ્યા છે. સબમરીન કરાર બી જો તો ગ્રીન હાઇડ્રોજન તો સેમ પરિસ્થિતિ આ કરાર બી જો ઓગસ્ટમાં થવાના છે તેવી તમને અપડેટ આપી દઉં છું. ઇન્ડિયા અને જર્મની વચ્ચે જે સબમરીન કરાર પ્રતિક્રિયા જો તો ફિલહાલ જે હાથ ધરી છે જેમાં પ્રોજેક્ટ 75I હેઠળ જોઈશું 6 સબમરીન બનાવવાનો પ્રસ્તાવ અહીંયાથી કર્યો છે. આ ડીલની કિંમત જોઈશું 90,000 કરોડ જે અંદાજ મૂકવામાં આવે છે કે 90,000 કરોડ આપણે જોઈશું. આંકડો ખાસો મોટો છે. MDL અને જે TKMS વચ્ચે જોઈશું સમજૂતી થવાના કરાર છે જેમાં AIPથી સબમરીન સપ્તાહો સુધી આ પાણીમાં જ રહેશે. અને જે ફિલિપ એક્રેમ અને જે ઓગસ્ટમાંથી કરાર આ શક્ય બનશે જેમાં DRDO પણ સ્વદેશી જે AIP સિસ્ટમ અહીંયાથી બનાવી રહી છે. ટાઈપ 214 ડિઝાઇનની પણ જોઈશું નવી સબમરીન નિર્માણ અહીંયાથી એ લોકો પામશે. અને જે
એમડીએલમાં જે લાંબા ગાળાના જે મોટા પ્રોજેક્ટ અહીંયાથી દોસ્તો મળવા જઈ રહ્યા છે અને સંરક્ષણ મંત્રાલય અને જે જુલાઈ 2021માં જે આરએફપી અહીંયાથી જોઈશું બહાર પાડવામાં આવ્યું હતું સબમરીન નિર્માણ અને જે ભારત દેશમાં જ હવે જોઈશું તો ખાસ આ જે છે જે કરાર વચ્ચે જે કામકાજ છે હવે ભારતમાં જ કરવામાં આવશે લઈશું સબમરીન કરારને લઈને પણ ખાસ અહીંયાથી ફોકસમાં રહેશે લઈશું હાઇડ્રોજન તો છે જ એની સાથે હવે જોઈશું સબમરીન કરાર પણ આપણે જર્મની સાથે કરવામાં આવ્યા હતા હવે નેક્સ્ટ આગળ વાત કરીએ તો ગોલ્ડ લોન એનપીએ ગોલ્ડ લોન એનપીએ જોઈશું વધવાની શક્યતા છે અનુમાન રાખવામાં આવી રહ્યું છે તો જેમાં માર્ચ 2028 સુધી ગોલ્ડ લોન માર્કેટ છે 30 લાખ કરોડને પાર પહોંચશે એટલે અહીંયા જો બધામાં જ જોઈશું તો વધારો જોવા મળી છે એ સોનાની જે હરાજીથી જે બેડ લોન જે વસૂલ કરવી છે ઇઝી પડી રહી છે એના લીધે જો ગોલ્ડ લોનમાં જોઈશું સતત વધારો જોવા મળ્યો છે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડાથી ગોલ્ડ લોન પણ પ્રભાવિત થઈ છે બેંક માટે ગોલ્ડ લોન એનપીએ આશરે 0.5% નોંધાયું છે અને બેંક માટે ગોલ્ડ લોન એનપીએમાં બી જો સતત અહીંયાથી વધારો થઈ રહ્યો છે માર્ચ સુધી એનબીએફસીમાં 90% ગોલ્ડ લોનનું બુલેટ પેમેન્ટ આધારિત અહીંયાથી જોવા મળી શકે છે માર્ચ 2026માં માર્કેટ શેર જે 18 લાખ કરોડ નોંધાયું હતું જે FY27 થી 28 સુધીમાં જે માર્કેટ શેર એમનો વધીને 23% થવાનું અનુમાન છે એટલે જોઈશું ગોલ્ડ લોન એનપીએના માર્કેટ શેર બી અહીંયાથી સતત વધારો જોવા મળી શકે છે અને નવી કંપનીઓ આગમનથી જોઈશું બેંકની શાખાઓ પણ વિસ્તરી રહી છે અને નવી કંપનીઓ આપણે જેમ વાત કરી છે મુથુટ મનપ્પુરમ તો છે અને બીજી બી હવે જોઈશું ગોલ્ડ એનબીએફસી કંપની બી માર્કેટમાં આવી રહી છે એટલે જોઈશું અહીંયા બી કોમ્પિટિશન વધારો જોવા મળે છે અને આઈસીઆરએના વિશ્લેષણ જોયું કે ખાસ કરીને આ માહિતી છે જે રજૂ કરવામાં આવી હતી અને એમાં એમણે ખાસ હાઇલાઇટ પોઈન્ટ કર્યો હતો કે હવે જોઈશું ગોલ્ડ એનબીએફસી કંપનીનું બી માર્કેટ શેર અને જે ગોલ્ડ લોનનો માર્કેટ છે એ 30 લાખ કરોડની યાદી પાર પહોંચવાની શક્યતા એ લોકો જોવા મળી હતી અને એના લીધે જો પરિસ્થિતિ ક્યાંય ને ક્યાંય આપણને જોઈશું આ રીતે જોવા મળી હતી નેક્સ્ટ આપણે જોઈશું તો બી ગ્રોથ આપણે તરફ નજર કરીએ તો આઈઆઈપી ગ્રોથ તેમાં જો આપણને સતત આપણને જોઈશું તો મજબૂત થતો જોવા મળે તો જે જૂન મહિનામાં 7.3% વધ્યો હતો જે 23 મહિનાને નીચે હતો અને મે મહિનામાં ઓલમોસ્ટ 5.1% આજુબાજુ જોવા મળ્યો હતો જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઓલમોસ્ટ જોઈશું તો 7.8% ગ્રોથ નોંધાયો હતો પાવર સેક્ટરમાં જોઈએ તો પાવર સેક્ટર અને ગેસ સપ્લાયમાં 10.6%, માઇનિંગ અને ક્લોરિંગમાં જોઈએ તો 1% આજુબાજુ ઉત્પાદન વધ્યું અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 23 પૈકી 19 સેગમેન્ટ છે જેમાં જોઈશું એ લોકો પોઝિટિવ ગ્રોથ નોંધાયો હતો અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટમાં જો સૌથી વધુ 34%નું ઉત્પાદન અહીંયાથી વધ્યું હતું જેમાં મોટર વ્હીકલ્સ છે ટ્રેલર છે સેમી ટ્રેલર સેગમેન્ટમાં બી જો એમનું પ્રોડક્શન સતત જોઈશું તો ડબલ ડિજિટ ગ્રોથ વધારી રહ્યા છે અને એમાં બી ખાસ હાઇલાઇટેડ છે જેમાં ઓટો કોમ્પોનેન્ટ સ્પેર પાર્ટ્સ છે એસેસરીઝ અને જે પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ છે એ સેગમેન્ટમાં જોઈશું તો નોંધપાત્ર ગ્રોથ નોંધાયો હતો એટલે જોઈશું આઈપી ગ્રોથ બી જો ત્યાંથી આપણને સતત મજબૂત થતો જોવા મળ્યો અને આ જ પરિસ્થિતિને લીધે જો કે સતત આ બધા સેગમેન્ટમાં આપણે ગ્રોથ કરી રહ્યા છે તો ઘણું બધું ગિફ્ટ ગ્લોબમાં સમજ્યા જે નેક્સ્ટ વીક ઇવેન્ટ બી ખાસ ફોકસ રહેશે શું વોરના સમાચાર છે જોઈશું હવે નવી બે ડીલ થવાની છે એક સબમરીન અને હાઇડ્રોજન નિકાસવાળી એના પર બી ફોકસ રહેશે અને ગોલ્ડ લોન એનપીએ બી ખાસો વધારો થઈ રહ્યો છે તો આ બધી મેં કીધું જો તો માર્કેટમાં ખાસી ઇમ્પેક્ટ આના લીધે જોવા મળી શકે છે ફિલહાલ ગિફ્ટ ટુ ગ્લોબ વીકેન્ડ એડિશનમાં હાલ બસ આટલું ક્વિકલી એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આગળના અપડેટ્સ માટે તમે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.